ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ સબ્જેક્ટ એકાઉન્ટ એકમ કસોટી એની આન્સર કી. તો પહેલાં તમને જે કંઈ પ્રશ્નો 11માં આપેલા હતા એકમ કસોટીની અંદર એની આપણે જે આન્સર કી જોવાની છે તેમાં સૌ પ્રથમ પહેલો જે પ્રશ્ન છે તમારો વિકલ્પનો એનો જવાબ છે તમારું નાણાંનું સ્થિર મૂલ્ય ડી આવશે. પછી બીજો પ્રશ્ન જે છે એમાં મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતાં વધે તો એને નફો કહેવાય, એટલે બી સેક્શન બી જવાબ આવશે. ત્રીજો છે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો કરતો વ્યવહાર કયો એવું તમને કહ્યું છે, તો હંમેશા ઉધાર વ્યવહાર હોય તો દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય. તો ફક્ત બી તમને વિકલ્પ આપ્યો છે 8,000નો માલ બ પાસેથી ખરીદ્યો. જો વ્યક્તિનું નામ છે આ બ એ, તો ઉધાર વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય ને હોય જ. પછી તમને ચોથો વિકલ્પ આપ્યો છે કે વસેકનું વર્ષ કયું હોય, વસ્તુ સેવાનું કરનું અમલ ક્યારથી થયો, તો વર્ષ 2017. પછી પાંચમો પ્રશ્ન છે તમારો, એના અંદરનો તમારો જવાબ આવશે IGST. તો આ રીતે 5 વિકલ્પના તમારા જવાબ છે. પછી તમને સેક્શન બીની અંદર ખાલખા ધંધા માટે શું કહેવાય, તો એ ધંધાનું નુકસાન કહેવાય, ખર્ચ ન કહેવાય. તો ખાલખાદી ધંધા માટે શું છે, નુકસાન છે. પછી રોકડ વ્યવહાર કોને કહેવાય એવો પ્રશ્ન તમને 7મો આપેલો છે. જે વ્યવહારમાં નાણાંની આપલે થઈ જતી હોય એવા વ્યવહારને આપણે શું કહી શકીએ, રોકડ વ્યવહાર. અથવા તમે બીજી રીતે એવું પણ કહી શકો કે જે આર્થિક વ્યવહારમાં કાં ધંધાના માલિકની ધંધાના ચોપડે રોકડ શિલ્લક વધે અથવા ઘટે, એ જ રીતે કાં બેંક શિલ્લક વધે કે ઘટે, તો એવા વ્યવહારને આપણે શું કહી શકાય, રોકડ વ્યવહાર. મતલબ કે નાણાંની આપલે ચાહે રોકડ રૂપે અથવા ચેક દ્વારા થતી હોય તો એવા વ્યવહારને આપણે રોકડ વ્યવહાર કહી શકીએ. પછી તમારો જે પ્રશ્ન નંબર 8 છે, તો એના અંદર તમને 8મા પ્રશ્નમાં કહ્યું છે કે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કયા વશેક લાગુ પડે, તો એને 2 કર લાગુ પડે, એક કેન્દ્રીય વશેક અને રાજ્ય વશેક લાગુ પડે છે. અને પછી તમારો 9મો પ્રશ્ન હતો કે બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ કયા ખાતે ઉધાર થાય, તો અંગત ખર્ચ માટે ઉપાડ્યા હોય તો એ ઉપાડ ખાતે ઉધાર થશે, માલિકનો અંગત ખર્ચ છે. હવે તમને સી સેક્શનમાં 3 પારિભાષિક શબ્દોની સમજ કહી છે. તેમાં પહેલું આપેલું છે મૂડી કોને કહેવાય, તો આપણે એવું કહ્યું હતું કે ધંધાના માલિક દ્વારા ધંધામાં કરવામાં આવતા રોકાણને ધંધાની શું કહેવાય, મૂડી. પછી માલ સ્ટોક કોને કહેવાય, તો કે માલ સ્ટોક એટલે ધંધામાં જે ખરીદેલ માલ પૈકી વધેલા માલને ધંધાના માલનો સ્ટોક કહે છે. પછી વાઉચર એટલે શું, બધી વસ્તુ આપણે પારિભાષિક શબ્દોમાં સમજાવેલી છે કે ધંધાકીય વ્યવહારને સમર્થન આપતો લેખિત પુરાવો, એને શું કહેવાય, વાઉચર. એટલે કે જે બિલ બને છે એ લેખિત રૂપે તૈયાર કરવામાં આવે છે કે ધંધાનો આર્થિક વ્યવહાર થયો એનો લેખિત પુરાવો, એને વાઉચર કહી શકાય. પછી તમને પ્રશ્ન આપેલો હતો 11 નંબરનો કે વ્યવહારો આર્થિક છે કે બિનઆર્થિક. તો શરૂઆતના 2 વ્યવહાર તમને જે આપેલા છે એ ધંધાના આર્થિક વ્યવહાર છે બંને. અને ત્રીજો વ્યવહાર આપ્યો છે એમાં ફક્ત માલનો ઓર્ડર એનું વચન આપ્યું છે. કારણ કે જો પહેલાં 2 વ્યવહાર છે 11મા પ્રશ્નમાં, તો 22,000માં મિલકત મીરાને શાક પર વેચી, તો અહીં લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થાય એટલે આર્થિક વ્યવહાર. બીજો વ્યવહાર છે 8,000 મજૂરીના ચૂકવ્યા, તો રોકડ વ્યવહાર છે માટે એ આર્થિક વ્યવહાર. પણ ત્રીજા વ્યવહારમાં એવું કહ્યું છે કે 10,000ના માલના ઓર્ડરનું વચન આપ્યું, ફક્ત વચન આપ્યું, એ વ્યવહાર કેવો કહેવાય, બિનઆર્થિક. તો આ રીતે 2 વ્યવહાર આર્થિક છે અને પછીનો વ્યવહાર બિનઆર્થિક છે. ત્યાર પછી તમને સેક્શન ડીની અંદર ખાતાઓનું વર્ગીકરણ કરવાનું કહ્યું છે. તો ખાતાઓ 3 પ્રકારના હોય છે, વ્યક્તિ ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તો જે ખાતાઓના તમને નામ આપેલા છે એમાં પહેલું છે બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ એ વ્યક્તિ ખાતું કહેવાય કારણ કે બેંક સાથે સંકળાયેલું છે. પછી વીમા પ્રીમિયમનું ખાતું આપ્યું છે, તો વીમા પ્રીમિયમ એ ખર્ચ કહેવાય એટલે ઉપજ ખર્ચનો ખાતામાં આવશે. પછી તમને સ્ટેશનરી સ્ટોક, જો સ્ટોક શબ્દ એટલે માલ મિલકત કહેવાય એટલે સ્ટેશનરી સ્ટોકનું ખાતું માલ મિલકતમાં આવશે. આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું છે. પછી તમને મળેલ કમિશન કીધું છે, તો મળેલ કમિશન એ ધંધા માટે ઉપજ છે એટલે ઉપજ ખર્ચમાં આવશે.
પછી તાતા કંપનીના શેર, જો ખાલી તાતા કંપનીનું ખાતું કયું હોત તો વ્યક્તિ ખાતામાં આવે, પણ તાતા કંપનીના શેર એ રોકાણ થયું, રોકાણ એ મિલકત કહેવાય, એટલે માલ મિલકતમાં આવશે. પછી ખરીદ પરત ખાતું, તો ખરીદ પરત ખાતું પણ માલ મિલકતમાં આવશે, કારણ કે માલ ખરીદેલો પરત થાય એટલે માલ મિલકતમાં આવે. પછી ગુજરાત યુનિવર્સિટી, તો એ સંસ્થા કહેવાય, એટલે ગુજરાત યુનિવર્સિટીનું ખાતું આવશે વ્યક્તિમાં. પછી આગથી બળી ગયેલ માલ એ ઉપજ ખર્ચમાં આવશે. તો આ રીતે ખાતાઓ કયા પ્રકારના છે આખી એની ચર્ચા આપણે લગભગ 90 જેટલા ખાતાથી કરી હતી. 2 ઉદાહરણ આપેલા હતા, એમાં એકમાં 40 ખાતા હતા, એકમાં 50 જેટલા હતા. પછી તમને સેક્શન ઈ છેલ્લો પ્રશ્ન છે 13મો, એમાં આમનોંધ લખવાનું કહે છે પ્રાંજલના ચોપડે. તો પ્રાંજલની આમનોંધ, પહેલો વ્યવહાર તમને આપેલો છે 10,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો ધંધો રોકડ લાવીને શરૂ કરવામાં આવે તો ધંધામાં રોકડ આવે ત્યારે આપણે આમનોંધ એવી બોલતા રોકડ ખાતે ઉધાર. અને માલિક લાવે એટલે માલિક ધંધામાં આપનાર બન્યા ત્યારે એનું મૂડી ખાતું જમા થતું. રકમ 10,000 ઉધાર, 10,000 જમા. તમે એવું કહી શકો બાબતજી ધંધામાં રોકડા લાવ્યા તેના. પછી બીજું છે 5,000નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી માલ ખરીદો તો એક ખરીદ ખાતું ઊભું થાય, એક રોકડ ખાતું ઊભું થાય. ખરીદી કરો તો ધંધામાં માલ આવે એટલે ખરીદ ખાતું ઉધાર થશે, અને રોકડ ચૂકવા એટલે રોકડ જાય તો રોકડ ખાતું જમા થશે. આ બંને માલ મિલકતના ખાતા છે. તો આમ નોંધ થશે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 5,000 રૂપિયા. પછી ત્રીજો વ્યવહાર છે, એમાં તમને એવું કહ્યું છે કે ₹8,000નો માલ રાજન પાસેથી શાક પર ખરીદ્યો. જો શાક પર ખરીદો તો ખરીદી કરો એટલે ધંધામાં માલ આવે એટલે ખરીદ ખાતું ઉધાર થશે, પણ રાજન આપનાર બને છે એટલે રાજનનું ખાતું શું થશે? જમા. એટલે આમ નોંધ થશે ખરીદ ખાતે ઉધાર, તે રાજન ખાતે જમા. બાબત જે લખાશે રાજન પાસેથી શાક પર માલ ખરીદ્યો તેના. પછી ચોથો વ્યવહાર તમને એવો આપ્યો છે કે 2,000નો માલ ધર્માદામાં આપ્યો. જ્યારે ધર્માદામાં માલ આપો ત્યારે ખર્ચ થયો કહેવાય, ત્યારે આપણે લખતા ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. અને ધંધામાંથી માલ અન્ય રીતે ગયો કહેવાય, ત્યારે તમે કયું ખાતું જમા લેતા? ખરીદ ખાતું. ત્યારે આમ નોંધ બોલાય ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા 2,000. બાબત જે લખી શકાય ધર્માદામાં માલ આપ્યો તેના. પછી પાંચમો વ્યવહાર તમને એવો આપ્યો હતો કે શિવાનીએ 3,000નો માલ મોકલી આપ્યો. જો આપણે અગાઉ ઓર્ડર આપેલો હશે અને હવે કોઈ પક્ષકાર આપણને માલ મોકલે ત્યારે આપણે માલની શું કરી કહેવાય? ખરીદી. ત્યારે ખરીદ ખાતું ઉધાર થશે અને કોણ આપનાર બન્યું? શિવાની. તો તે શિવાની ખાતે શું થશે? જમા. રકમ કેટલી? 3,000. આ પેજ પૂરું થયું એટલે ટોટલ થશે 28,000. આ સરવાળો આપણે આગળ લઈ જશું. નવા પેજ ઉપર એ સરવાળાને શું કરવામાં આવશે? આગળ લાવવામાં આવશે. ત્યારે આપણે એવું લખતા સરવાળો આગળ લાવ્યા 28,000 રૂપિયા. પછી તમને કહ્યું છે છેલ્લો વ્યવહાર કે 2,500 જીવન વીમા પ્રીમિયમના ભર્યા. જો જીવન વીમાનું પ્રીમિયમ ભરો એ માલિકનો અંગત ખર્ચ છે ત્યારે લખાય ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રકમ 2,500. હવે તમે ટોટલ કરશો આની બાબત જે જીવન વીમા પ્રીમિયમના ભર્યા તેના એવું લખતા આપણે કુલ સરવાળો થશે 30,500. આ રીતે તમારું આખું પેપર સોલ્યુશન થયું. તમે જરા ચેક કરી જોજો, ક્યાંય તમે ભૂલ કરી હોય તો સુધારી લેજો.